અમદાવાદમાં પ્રથમ કોમનવેલ્થ કનેક્ટ ફોરમ યોજાઈ છે ત્યારે વીર સાવરકર કોમ્પ્લેક્સમાં આ ફોરમનું આયોજન કરવામાં આવ્યું। સીએમ અને ડેપ્યુટી સીએમ કાર્યક્રમમાં હાજર રહેશે। ગ્લોબલ ઇકોનોમિક હબ બનાવવા તરફનું પગલું। બ્રિટિશ પ્રતિનિધિમંડળ કનેક્ટ ફોરમમાં ભાગ લેશે। યુકે ડેલિગેશન એઆઈ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે ચર્ચા કરશે। જીડીપી નેટવર્ક સાથે ગુજરાતના વેપારને જોડવાનો લક્ષ્યાંક છે। ત્યારે પ્રતીક જાદવ અમારી સાથે જોડાયેલા છે। જી પ્રતીક। કિન્નરી કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન અમદાવાદમાં થઈ રહ્યું છે। તેના માટેની તૈયારી પણ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે વિદેશથી જે સંગઠનો આવવાના છે, 56 દેશો વિદેશના આવવાના છે અને આ 56 દેશો અમદાવાદમાં ગુજરાતમાં આવીને મૂડીરોકાણ કરે તેના માટેનો એક પ્રયાસ છે અને પહેલી વખત કોમનવેલ્થ કનેક્ટ ફોરમ છે અમદાવાદમાં યોજાઈ રહી છે અને અમદાવાદના આ વીર સાવરકર કોમ્પ્લેક્સની અંદર આ ફોરમ યોજાવાનું છે કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ ફોરમ યોજાવાનું છે અને આ ફોરમની વિશેષતાની જો વાત કરવામાં આવે તો યુનાઇટેડ કિંગડમનું એક પ્રતિનિધિ મંડળ છે તે આ ફોરમમાં ઉપસ્થિત રહેવાનું છે, જેની અંદર વેસ્ટ મિડલેન્ડના મેયર તેમજ અન્ય વેપારીઓ સંગઠનો પણ ઉપસ્થિત રહેવાના છે। આ સાથે જો વાત કરવામાં આવે તો વૈશ્વિક આર્થિક સહભાગિતા વધે અને ખાસ કરીને અમદાવાદમાં અને ગુજરાતમાં મોટી સંખ્યામાં મૂડીરોકાણ થાય તેના માટેનું એક આ આયોજન કરવામાં આવી રહ્યું છે, કારણ કે 56 દેશોની જો વાત કરવામાં આવે તો $13 ટ્રિલિયન વધુ જીડીપી ધરાવતા દેશો છે તે આ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવાના છે। આ સાથે જ આજે યુકેનું પ્રતિનિધિ મંડળ આવવાનું છે, તેની અંદર ઉત્પાદન, પ્રિસિઝન એન્જિનિયરિંગ, રમતગમત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, ગ્રીન મોબિલિટી, નાણાકીય સેવાઓ સહિતના અનેક ક્ષેત્રના પ્રતિનિધિ સામેલ રહેવાના છે અને આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ અમદાવાદમાં મૂડીરોકાણ, એઆઈ તેમજ ભવિષ્યનું કૌશલ્ય તેમજ નાણાકીય બજારમાં જોડાણ વધે તે માટેનો ઉદ્દેશ્ય રહેશે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું નહીં, પરંતુ અમદાવાદને ગ્લોબલ શહેર તરીકે વિકસાવવા માટેનો આ પ્રયાસ રહેશે, જેની અંદર જો વિદેશથી મોટા પ્રમાણમાં મૂડીરોકાણ આવશે તો તેનો સીધો ફાયદો અમદાવાદના નાગરિકોને થશે, ગુજરાતને થશે અને આગામી દિવસોમાં અમદાવાદનું નામ છે તે વિશ્વ સ્તરે રોશન થશે। અને આ જ ઉદ્દેશથી અમદાવાદના વીર સાવરકર કોમ્પ્લેક્સમાં આજે કોમનવેલ્થ કનેક્ટ ફોરમ યોજાવા જઈ રહ્યું છે। જી ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।